જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 284. હે માનવ, કોઈ આપણને કે જે છે તે બધું આ દેહમાં જ છે, તો વાત પણ સત્ય છે. પણ હવે આપણે મનન કરીએ તો આપણે પહેલા તો અનાદિ અખંડ અવિનાશી જે વિદેહી પરમાત્માએ આદિ બ્રહ્મની ઉત્પત્તિ કરી એ તો આપણને દેખાડનાર તો કોઈ જોશે ને. પછી તે પણ જોવું પડશે ને, પરમાત્મા એક અને તે એકનો અનેક કેમ થયો, તે પણ આપણને દેખાડનાર કોઈ જોશે ને. પછી 14 બ્રહ્માંડ કેમ રચાણા, તે પણ આપણને દેખાડનાર પણ કોઈ જોશે ને. પછી માયાની ઉત્પત્તિ જોવી પડશે ને. પછી 3 ગુણ અને 5 તત્વની ઉત્પત્તિ કરનાર કોણ છે તે પણ સમજવું પડશે ને. પછી તે માયાએ જે બીબાથી ભાત પાડી તે બીબું તો બતાવવા વાળું કોઈ જોશે ને. કારણ કે બીબું તો બહુ વૈરાટ છે અને તે બીબાની ભાત તે જ સૂક્ષ્મ માનવ દેહ છે. તો પહેલા નજરે નિરખો અને ત્યાર પછી આ બધું પિંડમાં પરખવાનું છે. 100% બધું પિંડમાં છે જ, પણ પહેલા પટમાં દેખો. પછી પટમાં છે તે જ પિંડમાં છે જ, પરંતુ તેને ઓળખવો કેમ, તેને પ્રગટ કરવો કેમ. તેને પ્રગટ કરાવનારા સત્યજ્ઞાની સદગુરુ મળે તો જ આપણને શબ્દ સુરતાનું ભજન કરાવીને ભીતર પ્રગટ કરાવી શકે. એટલે આ વાત સત્ય જ છે, પરંતુ જો કોઈ જીવ સત્યજ્ઞાની સદગુરુની વાત માને તો જ ખ્યાલ આવે છે. બાકી તો આપણે જો મનન કરીએ તો જગતના જીવો આ દેહધારીને જ માને છે, અને તે પણ લોભ લાલચને કારણે. અને જે આ દેહધારીને માનવાથી જીવ અંતે 84 લાખ યોનિના ચક્રાવે ચડે છે, આવું 3 યુગથી ચાલે છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુ કે છે કે નિર્ગુણ વચન જે સાધીએ તે આપ અરૂપ રહેલા છે. જેના કોઈ રૂપ નથી તેને સ્થૂળ કે સૂક્ષ્મ દેહ કાયા નથી, જેથી તેના જન્મ મરણ પણ નથી. જન્મે ને મરે એટલે પરમાત્માના ઘરે તેવું નથી. ત્યાં ધરતી, પવન, પાણી કે આકાશ અગ્નિ પણ નથી. એવું સંતો વાણીમાં અવારનવાર કહે છે કે ચંદ્ર સૂરજની પહોંચ પણ ત્યાં નથી. એવા અવર્ણ જેના વરણ કે વર્ણ એટલે રૂપ નથી કે કોઈએ કબજે કરેલા પણ નથી, એ તો સદા નિર્મળ રહે છે. નભ દ્વાદશ ત્રિપુટી નથી, એટલે ત્યાં નભ કે 12 રાશિ કે ત્રિપુટી મહેર નથી, ગગન નથી. ત્યાં કોઈ સંતોની સુરતાની દોલ લાગી રહે છે. ત્યાં કોઈ બીજા વાસક નથી એવા ધવલ, એટલે કોઈ સફેદ પ્રકાશ નજરમાં ન આવે. ત્યાં કોઈ શેષ નથી તો રટે, એવા ખંડ બ્રહ્માંડની ઉત્પત્તિ નથી. એ પુરુષ અખંડ રહે છે. ત્યાં 14 લોકના હુકમ પણ ન ચાલે. ત્યાં 7 દીપના બંધન નથી. જે સોહમથી 7 ચક્રો ઉર્જા દ્વારા પ્રગટ થાય છે, તેવા ચક્રો કે દેવોના ચમત્કાર પણ ત્યાં નથી. અમારા સદગુરુ કે છે કે તે સદા નિર્વાણી શબ્દ અજ્ઞાન રહે છે, એટલે શબ્દને જાણ્યા વિના અજ્ઞાન રહે છે, સત્ય નથી જાણી શકતા. જય સદગુરુદેવ. નિર્ગુણ વચન જ્યાં ભાઈ સાધી, આપ અરૂપ રહેલા જે દેહ સ્થોળ ક્યારેય નહીં એના, નહીં કોઈ જન્મ મરણ જે ધરતી નહીં અંબર પવન પાણી,
ચંદ્ર સૂરજ નહીં પહોંચેલા જી આવણ વણ આવે નહીં ક્યારેય નહીં કોઈ કબજે કરેલા જે નિર્ગુણ વચન જ્યાં ભાઈ સાંધી નભ દ્વાદશ ત્રિપોટી નહીં કોઈ ગગન લાગેલા જે કોઈ સંત કહે દસમાની સોન લગી દોડી રહે નિર્ગુણ વચન જ્યાં ભાઈ સાધી વાસક ધવલ નજરમાં નહીં ન કોઈ શેષ રટે જી ખંડ બ્રહ્માંડની ઉત્પત્તિ નહીં એ પુરુષ અખંડ રહે જી નિર્ગુણ વચન જ્યાં ભાઈ સાધી 14 લોક નારે હુકમ ન ચાલે સપ્ત દીપના બંધન જી પ્રવીણ રામ કહે સદા નિર્વાણી શબ્દ જ્ઞાત રહે જે નિર્ગુણ વચન જ્યાં ભાઈ સાધી. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે પ્રભુ, તું સર્વ વિશ્વમાં રહેલો છે, તો હું તારા મુકામ ક્યાં બતાવું? તું જ સર્વ વિશ્વમાં પૂર્ણ સમાન રહેલો છે, નથી ઉપર કે નથી નીચે, ચારેય દિશામાં તું જ રમી રહેલો છે. મને તારા આખરી ઠેકાણા બતાવી દે હે પ્રભુ. હું નજરથી જ્યાં જોઉં ત્યાં તું સર્વમાં હંમેશા રહેલો છે, સદા તારા જ નિશાના છે. તો હું જગતમાં કોને ઊંચ નીચ કહું? સર્વ સમાન જ છે. સર્વ જીવોમાં તું જ બરાબર સમતલ રહેલો છે. મને મારા સદગુરુએ નજરે નિરખાયું, જેથી હે પ્રભુ તું મને સર્વમાં દેખાયો. હવે મારા દિલમાં દ્વૈત ભાવ હતા તે મટ્યા. અમારા સદગુરુ કૃપાથી અમે વ્યાપક નિરંજનને જાણ્યા. જય સદગુરુદેવ. કિયારે બતાઉં તારા મકાન, સર્વ વિશ્વમાં એક પૂર્ણ સમાન. ક્યારે બતાવું હું તારા મકાન રે, નીચે ના હે ઉપર ચારે દિશામાં મળે છે મને આખરી ઠેકાણા. ક્યારે બતાવું હું તારા મકાન રે, ત્યારે જોઉં નજરથી હંમેશા
સર્વમાં સે જાહેર તારા નિશાના ક્યાં રે બતાવું તારા મકાન કહું કોને ઊંચ નીચ જગતમાં બરાબર સર્વ જીવાતું હોય સો ક્યાં રે બતાવું તારા મકાન મટિયા દેતના ભાવ દિલથી અમારા પ્રવીણ રામ વ્યાપક નિરંજન જાણા ક્યાં રે બતાવું તારા મકાન રે સર્વ વિશ્વમાં એક પૂર્ણ સમાન ક્યાં રે બતાવું હું તારા મકાન રે રામ ભરોસે. તો પરમાત્માના ચિહ્ન દર્શન નજરે કરાવે તેવા ગુરુ આ જગતમાં મળવા એ બહુ દુર્લભ છે. કેમ કે કરોડો ગુરુઓ બની બેઠા છે, તો તેમાં પરમાત્માને નેનથી નિરખાવે તેવા ગુરુને શોધવા અતિ દુર્લભ જ કહેવાય ને. પરખવા કેવી રીતે? તો અમારા સદગુરુ કહે છે કે સત્ય જ્ઞાની કોઈ દિવસ દેવોની વાત ન કરે તેમ પરખવા. તે પરમાત્માની જ વાત કરે, એટલે સાચા જ્ઞાનીના જ્ઞાન સાંભળવા બહુ દુર્લભ છે. સત્ય જ્ઞાનીના શબ્દ સાંભળવા અને પ્રભુને લખાવા વાળા ગુરુ મળવા અતિ દુર્લભ છે. તો ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ એ જ નિષ્દિન નિર્ભય રહે છે, જેમના કોઈ પક્ષપાત નથી. સદગુરુ તો જે દેવોનું જ્ઞાન મિથ્યા અસત્ય છે અને પરમાત્માના જ્ઞાન સત્ય છે, તે અસત્ય કેમ છે અને સત્ય કેમ છે તે સત્ય જ સમજાવે છે. એ જ સમદ્રષ્ટિ રાખનારા કૃપાળુ છે, જે એક પલમાં ન્યાલ કરી દે, જેમના વાક્ય બહુ જ રસાળા એટલે આનંદ અપાવે તેવા છે. હૃદયના તિમિર નસાવવા વાળા છે. એ જ જ્ઞાન મુક્તિના દાતા છે, જે એક પ્રભુ ભક્તિના જ નાતા રાખનારા છે. જે કોઈ સદગુરુના શરણે આવતા તેને પાર ઉતારવા વાળા છે. એ ગુરુ સુર નર મુનિ સરતાજ યોગીજનોમાં યોગી રાજ છે. તો એવા સત્યજ્ઞાની સદગુરુ છે, જે એ જ સર્વ કાજ મટાડનારા એટલે આવાગમન મટાડનારા છે. જય સદગુરુદેવ. એવા ગુરુ દુર્લભ જગતની અંદર રે, યથાર્થ જ્ઞાન સંભળાવવા વાળા, સત જ્ઞાન સંભળાવવા વાળા રે, હરિ લખાવા વાળા એવા ગુરુ દુર્લભ જગતની અંદર. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ એ જ રે, રહે તાની સદીન નિર્ભય, જેમના પક્ષપાત નહીં કોઈ રે. સત્ય સત્ય સમજાવવા વાળા એવા ગુરુ દુર્લભ જગતની અંદર. એ જ સમદ્રષ્ટિ કૃપાળુ રે, કરી દિયે એક પલમાં ન્યાલ, જેમના વાક્ય બહુ રસાલા રે. હૃદયના તિમિર નસાવવા વાળા એવા ગુરુ દુર્લભ જગતની અંદર. એ જ છે જ્ઞાન મુક્તિના દાતા, રાખતા એક ભક્તિના નાતા, જો કોઈ શરણે રે એમ ના આવતા.
જેને પાર ઉતારવા વાળા એવા ગોરો દુર્લભ જગતની અંદર. એ ગોરો સુર નર મુનિ સરતાજ યોગી જનો માં યોગી રાજ પ્રવીણ રામ સાર એ જ સર્વ કાજ. આવા ગમન મટાડવા વાળા એવા ગોરો દુર્લભ જગતની અંદર. એટલે હે માનવ, સદગુરુ કૃપાથી તું ખુદ અદ્વૈત પરમાત્માને પરખ, જે નિર્વિકલ્પ અપરોક્ષ છે. એટલે એમના બીજા કોઈ વિકલ્પો નથી, એ એક જ છે. અપરોક્ષ એટલે તે નજર બહાર નથી, છતાં દેખાતા નથી, કોઈની નજરમાં નથી આવતા, એવા અનિર્ય વચનીય નિર્લેપ, જેને કોઈ બંધન કે મુક્તિ નથી. આ બ્રહ્મા સહિત 15 લોક બ્રહ્માના એટલે ત્રિલોકીના, એમાં 4 યુગ પણ એના. જે કરે છે તે હું કરું તેમ કે, તે સોહમ પુરુષ બહુ અભિમાની, બહુ જ ઊંડા છે, જેના 16મા લોક છે, જેના 16મા લોક કે છે. એટલે 16મા તે પોતે, તેના કપટને કોઈ જાણી નથી શકતું. કપટને પણ માનવ તેની લીલા માનીને આનંદ માણે છે. જે કરું છું તે હું કરું છું તેમ કે છે, તે અભિમાન છે. તો તે 15 લોક મૂકીને 16મા સોહમ અને 15મા લોક હંસાના છે. જે ત્રિલોકીને ભજનારાઓની વાત છે, તે બેગમમતા છે ગંભીર. તે મોતી શ્યુન આધાર, એટલે એ શ્યુન સાગરથી શિર, એટલે એ જ ઊંચા શિર. એટલે આ 3 લોકમાં તે મસ્તક છે. તે સર્વમાં પરમાત્માના સ્થાન છે, તે અમર કહેવાય છે. તો પરમાત્માને ભજીને કાયા પલટીને આતમ પ્રગટ થયા. તે આવાગમનમાં ન આવે. તે 17મા લોક જીવના, તે અમર કહેવાય છે. અને 18મા લોક શિવના તુર્યાપદ, એટલે એ પણ સોહમની જ વાત છે. કેમ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેવ તે એક 16મા સોહમથી જ છે. એટલે એ બહુ જ અટપટી વાત છે. તો આ તો અનુભવની વાત અમારા સદગુરુ સંત વલખા કરતા, એટલે એમના જ્ઞાન કહેવા માટે સદા ઉત્સુક રહે છે. તો અમારા આ સોહમ પુરુષ ત્રિલોકીના સર્વ લોક છોડીને 19મા લોક, જેને તુર્યાતીત પરમાત્મા કહેવાય છે, ત્યાં પહોંચ્યા. તો 18 સુધી નિરંજન સોહમ અને યમના ધોકા છે. એથી પર 19માં યમના ધોકા ત્યાં સુધી છે. અને 20મા લોક અસલી છે, ત્યાં અજબ અચંબા. તે પ્રતિબિંબ સહિત ત્યાં કોઈ નાના કે મોટા નથી. તેનાથી પર 21મા લોક અખંડ અજાયા છે. ત્યાં ઝિલમિલ જ્યોત જગી, તે જ્યોતમાં એક પ્રગટ પ્રકાશમાં દેખાયા. આદિલોક નિજ ગુંજ અવર્ણ અકથ 22 કહેવાયા. તો આ સંતોની શોધ છે. તે જ્ઞાન બહુ અનુભવ કરીએ ત્યારે સમજમાં આવે તેવું છે. અમારા સદગુરુ ચેતનમાં સદા રે, બીજી કોઈ નજરે નહીં, એવા અનાશા. એટલે એમને પ્રભુ સિવાય બીજી કોઈ આશા નથી. બસ 21 બ્રહ્માંડથી ઉપરે સાહેબ બિરાજે. રામ ભરોસે. જય સદગુરુદેવ. खुद रे पुरख यो द्वैत रे निर्विकल्प यो प्रोक्ष रे अनिर्वचनीय निरलेप रे अनिर्वचनीय निरलेप रे नहीं कोई बंधन मोक्ष रे 15 लोक रे ब्रह्मो नाम ब्रह्मा गणे युग मारा रे
જો કરું એ હું કરું રે એ અભિમાની છે ઊંડા રે ખુદ રે પરખયો દ્વેત રે સોડવા લોક છે અંસાના રે બેગમતા છે ગંભીર મોતી સુન્યા તાર રે સનરે સાગરની શેર રે ખુદ રે પરખયો દ્વેત રે સતરમાં લોક છે જીવના રે એ અમર કહેવાયો રે કાયા રે પલટી પ્રગટ થયા રે આવા રે ગમનમાં આવે રે ખુદ રે પરખયો દ્વેત રે 18માં લોક છે શિવના રે તુરિયા પોદરે શાખા રે અનુભવ ઉદયો આત્મા રે સંત કરતા વલખા રે ખુદ રે પરખયો દ્વેત રે આ સર્વલોક છોડીને રે પહોંચ્યા યોગણીસમાં લોકમાં ક્યાં નિરંજન રાજ રે ત્યાં લગે યમુના ધોકા રે ખુદ રે પરખયો દ્વેત રે વિશ્વમાં લોક અસલી રે ત્યાં અજબય ચંબારે પૃથ્વીબની જ ઘર સહિત નહીં નાના નહીં મોટા રે ખુદ રે પરખયો દ્વેત રે ત્યાં પર લોક 21માં છે અખંડ જાયા ઝિલમિલ જ્યોતિ જગી રહી રે જ્યોતિમાં દેખાયા રે ખુદ રે પરખયા દ્વેત રે આદિલોક નિજ ગુંજ રે અવર્ણ યથકો ભાવિસારે ચેતનમાં દ્રષ્ટા બીજા રે એ સંત પ્રવીણ રામ્યના સારે ખુદ રે પરખયો દ્વેત રે રામ ભરોસે જય સદગુરુદેવ. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે નર સમજ સાચી ઘર, એટલે હે માનવ સાચી ભક્તિની રીત સમજ. જ્યાં સુધી આપ સત્ય નહીં જાણો ત્યાં સુધી મોટી કસર રહેશે જે જન્મ મરણની. હે માનવ તમે 6 શાસ્ત્ર કે વ્યાકરણ કે ગમે તે વેદશાસ્ત્ર મુજબ 18 પુરાણ કે ગીતા કે ગમે તે દેવોના શાસ્ત્રો પઢીને હૃદય ધરશો, પરંતુ એમ જ આયુષ્ય પૂરું થઈ જશે. પરંતુ જીવ પોતાનું સ્વરૂપ નહીં જાણી શકે. ભલે ને જીવ એક અક્ષર વાંચીને ખુવાર મરે, પરંતુ સત્ય જ્ઞાની વિના સાચું સ્વરૂપ કોણ પરખાવે? હે માનવ અક્ષર વિદ્યા છોડો. તો અક્ષર એટલે સોમ પુરુષ કહો કે ત્રિલોકીનાથ કહો કે બધા દેવોનું ઘર કહો, તો તેની અવિદ્યા છોડવાનું સંતો તેમજ અમારા સદગુરુ તેમની વાણીમાં કહે છે. કારણ કે અવિદ્યા તે કાયમી નથી, નાશવંત છે. એટલે અનઅક્ષર તે સાચા છે, તે વિદ્યા સાચી છે, તે નામ સત્ય માનો. અનઅક્ષર એટલે અક્ષય પુરુષ, જેને અક્ષરાતીત
કે પરમાત્મા કહેવાય છે. જેનાથી સારી વિદ્યા પ્રગટી છે. તો તેમાં તન મન ચિત્ત સ્થિર કરો. શબ્દાતીત શબ્દ નહીં પહોંચે એટલે મનવાણીની પહોંચ ત્યાં નથી. એ ચેતન અક્ષય અને બીજા ચેતન અક્ષર. તો એક ચેતન અક્ષર તે ત્રિલોકીનાથને કહે છે અને એક ચેતન અક્ષય તે પરમાત્માને કહે છે. ચેતન અક્ષય છે ત્યાં મન વાણીથી નથી પહોંચી શકાતું. ત્યાં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સુરતાથી પહોંચી શકાય છે. અને અક્ષરને ભજવાની રીત તે નાદ અને રાગ તાનમાં રોકાઈ જવાથી નથી અક્ષરને પામી શકતા. તો પછી અક્ષય પુરુષને પામવાનું તો દૂર જ રહ્યું ને. પરમ ચેતન છે તેને શાસ્ત્રો પ્રકાશી ના શકે એટલે એ શાસ્ત્રના આધારે જોવા નથી મળતા. તેને નેનથી નિરખવા માટે સત્ય જ્ઞાની સદગુરુની જરૂર પડે જ. કોઈ ગમે તેવો હોશિયાર ભલે ને હોય કે પછી સાહસી ભલે ને હોય, પરંતુ પરમ ચેતન એટલે પરમાત્માને નજરે નિરખવા માટે સત્ય જ્ઞાની સદગુરુના શરણ લેવા જ પડે છે. પરમાત્મા તો સદા સ્વયં પ્રકાશી છે. એ ગુણ ગોચરથી પર છે. એટલે 3 ગુણ તે ત્રિલોકી સોહમ સુધીના છે. એથી પર પરમાત્મા છે. તો આવું સત્ય જ્ઞાન અમારા સદગુરુ પ્રવીણામ સમજાવે છે. તો આ મૃત્યુલોકમાં સાચા આત્મા અમારા સદગુરુ જ છે. એ જ અનુભવ સ્વરૂપ અમર છે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા પૂરા અનુભવથી જગતના જીવોને પરમાત્માના જ્ઞાન સમજાવે છે અને જીવને અક્ષર પુરુષથી બચાવીને અક્ષય પુરુષ પરમાત્માને ભજાવીને તેમાં જ પોતે પોતાનામાં સમાવાની રીત શીખવે છે, જેથી જન્મ મરણના મહાદુઃખ મટાડે છે. તો વાણી: હે નર રે સામજ સાચી તર રે, જ્યાં સુધી આપ સત્ય નહીં જાણે ત્યાં સુધી મોટી કસર રે. સટ શાસ્ત્ર વ્યાકરણ યાદી પઢી હૃદય તર રે, પોતાના સ્વરૂપ જાણે નહીં જ્યાં સુધી અક્ષર વાંચી મારે રે. હે નર રે સમજ સાચી તર રે, અક્ષર વિદ્યા છોડો વિદ્યા, અનય અક્ષર સાચા કર રે, જેનાથી સર્વ વિદ્યા પ્રગટી એમાં સ્થિતિ કર રે. હે નર રે સમજ સાચી તર રે, શબ્દાતીત શબ્દ નહીં પહોંચે એ ચેતન અક્ષર રે, શાસ્ત્ર એને પ્રકાશી ન શકે, સ્વયં પ્રકાશ અમર રે. હે નર રે સમજ સાચી તર રે, સ્વયં પ્રકાશ સ્વરૂપ સદાય રે, ગુણ ગોચરથી પર રે, પ્રવીણ રામયાતમાએ જ અનુભવ સ્વરૂપ અમર રે. હે ના
સાચી તર રે રામ ભરોસે